હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે લીલા વટાણાનો રગડો બનાવવાનો છે અને એકદમ સરસ યુનિક એવો બનાવશું. અને તેની જોડે આપણે આપણે શું કહેવાય, જે પાણી બનાવવાનું છે ગ્રીન, તે પણ બનાવશું. પરફેક્ટ સરસ મજાનું ચટપટું ને તીખું. તેની જોડે આપણે પૂરી પણ ઘરે જ બનાવવા. આજે ઘરે જ બધો જ સામાન બનાવવાની છું, કાંઈ પણ વસ્તુ બહારથી નથી લઈ આવવાની. તો સૂજીની પૂરી પણ બનાવશું, રગડો પણ બનાવીશું અને પાણી પણ બનાવ. એક મીઠું પાણી જ મેં બનાવીને રાખ્યું છે. જો મીઠું પાણી તમે ખજૂર આંબલીનું બનાવેલું ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ પાણી જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે ખજૂર જ્યારે તમે બનાવો ત્યારે ખજૂરને છે ને લચકો રાખવાનો. ખજૂર એટલે બફાઈ જાય. આંબલી તમે નાખી શકો, પછી મીઠું મરચું હળદર ધાણા, હળદર નહીં પણ મીઠું મરચું ને ધાણા જીરું નાખી અને તમે સરસ સંચર પાવડર નાખી અને આ રીતે અમે લચકો ખજૂરનો તમે કરી શકો છો બાફેલો. જ્યારે તમારે જરૂર પડે ત્યારે ફ્રીજમાંથી તમે ડબ્બો કાઢી અને તરત જ ઇન્સ્ટન્ટ અંદર પાણી નાખી અને ખજૂરની ચટણી બનાવી શકો. ખજૂરનું પાણી પણ બનાવી શકો, પાણીપુરી માટે પણ, કોઈ પણ સમોસા કચોરીમાં પણ ખાઈ શકાય. તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો અને ડીપ ફ્રીઝમાં તમારે સ્ટોર કરવાનું. તો આ રીતે તમે ખજૂરનું પાણી બનાવી શકો. હવે આપણે જ્યારે પાણીપુરી બનાવી છે રગડાપુરી, તેમાં આપણે ફુદીનો, કોથમીર, આદુ, મરચા, લીંબુ, બસ એટલી વસ્તુ ઉમેરીને સરસ એક ગ્રીન પાણી પણ બનાવવાનું છે. તેની જોડે આપણે વટાણાનો રગડો બનાવો છું, વટાણા બટેટાનો. ઓકે, તો આ બધી જ વસ્તુ તમારી આજે શેર કરવાની છે. તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે આપણે સરસ મજાની પૂરી પણ બનાવશું, બધી જ વસ્તુ બનાવશું. ચલો, તો સૌથી પહેલા આપણે રગડો બાફવા મૂકી દઈએ. વટાણા બાફવા મૂકી દઈએ. પહેલા વટાણા બાફશું તો તરત જ આપણે રગડો બનાવીશું. હવે વટાણા કેવી રીતે બાફીશ? વટાણા અને બટેટા બંને બાફવાના છે, તો કેવી રીતે બાફીશ હું બતાવું તમને. તો મારી રીત છે ને એ હું તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું. જો એક પ્લેટ લઈશ, તેમાં છે ને એક કપડું રાખીશ. તો અમારું કપડું એવું છે કે જે હું વટાણા અને એવું બધું બાફું છું, એટલે માટે આ જ કપડું છે. તો એમાં છે ને બટેટું નથી લેવાનું અત્યારે, બટેટું સાઈડ ઉપર રાખશું. પણ જે વટાણા છે તેને આપણે એડ કરી દઈશું. આ પલારેલા વટાણા છે અને વટાણાને છે ને મિનિમમ 5-6 કલાક પલારવાના. મારે હું જ્યારે વટાણા બાફું છું, તમારાથી વટાણા ચડતા નથી, કાચા રહે. પછી કા બહુ બફાઈ જાય, કા ફોતરી આખા વટાણામાં નીકળી જાય અને તમે સોડા એડ કરો તો સોડા વાળું પાણી તમારે પીવામાં આવે. એટલે કે આમાં સોડા એડ કર્યા હોય તો એ પાણી પણ લચકો થઈ ગયો તો નો ડાઉટ તમારે એ પેટમાં જાય. એ ન જાય એના માટે આપણે સરસ, હું જે વટાણા બાફું છું એ રીતે તમને બતાવીશ. જો જ્યારે પણ વટાણાની કોઈ પણ વેરાયટી બનાવું અને બાફું છું ત્યારે આ જ રીત સમજાવી અને સરસ બનાવું છું. તો આ વટાણા છે આપણે, તમે જોઈ શકો એક કપડામાં મેં લઈ લીધા છે. હવે કુકર લેવાનું છે, તો કુકરમાં આપણે પાણી લેશું. મારે એપ્રોન લેતો. હવે છે ને કુકરમાં આપણે પાણી લેવાનું છે. બસ પાણી બહુ ઝાઝું નહીં લઈએ આપણે. હવે આ વટાણા છે આપણા, એમાં એક ચૂટકી સોડા એડ કરશું એટલે સરસ બફાઈ જાય. જો નોર્મલ છે, જોઈ શકશો, ચૂટકી છે. અને નિમક પણ આપણે એક ચૂટકી જોઈ મળશે, બહુ ઝાઝું નહીં. જો આજની રેસીપી છે તમને બહુ ગમશે અને મજા આવશે. કારણ કે આજે જે હું બનાવવાની છું, રગડો પણ બનાવવાની છું અને પૂરી પણ બનાવવાની છું, પાણી પણ. આજે બધી જ રેસીપી તમારી જોડે શેર કરીશ, તો ચોક્કસ નો ડાઉટ તમને ગમશે. ચલો, હવે આપણે અંદર સોડા ઉમેરા, મીઠું તો અમુક વટાણામાં રે, અમુક વટાણામાં ન રહે. એટલા માટે છે ને આપણે આ રીતે હાથ ફેરવી દેવાનો, એટલે બધામાં છે ને જે આપણે સોડા અને મીઠું ઉમેર્યું છે તે આવી જાય. ચલો, હવે આને છે ને આપણે પોટકી વાર દેવાની. અંદર પાણી નથી, કાંઈ નથી, તમે જોઈ શકશો, કાંઈ જ નથી. અને એક ગાંઠ મારી દેવાની આવી રીતે, એટલે આ સહેલાઈથી, આ ગાંઠ છે ને તમે સહેલાઈથી નીકળી જાય. હવે આપણે કુકરમાં પાણી લીધું છે, તમે જોઈ શકશો. એમાં છે ને આ વટાણા મૂકી દેવાના છે. પછી તમે વટાણાનો ઉપયોગ, હવે પાણી કેટલું લેવાનું, તો તમારી પોટકી છે ને જે મૂકી છે વટાણાની, એ ડૂબી જવા જોઈએ એટલું પાણી લેવાનું. તો અત્યારે છે ને મને પાણી ઓછું લાગે છે,
ચલો, તો આ જ રીતે તમે જ્યારે રગડા પેટીસ બનાવો ત્યારે તમારે આ જ રીતે વટાણા બાફવાના, પછી વટાણાની, કાચા વટાણાની સબ્જી બનાવતા હોય છે આપણે, કાચા વટાણા પલાળી અને પછી એને બાફીને પછી એનું શાક બનાવે. મેં તમારી જોડે શાકની રેસીપી શેર કરી છે, તો એમાં પણ હું આ જ રીતે કરું છું. વટાણા જ્યારે બાફું ત્યારે આ જ રીતે બાફું છું. આ ઓછી સીટીમાં ફટાફટ ચડી જશે. હવે તમારે રગડો પેટીસ કરવી હોય કે આવી રીતે પાણીપુરીનો રગડો કરવો હોય તો બટેટા તમે છે ને બાફવા મૂકો ને તો તમારે આ રીતે એકના બે છાલ ઉતારીને ઉપર જ મૂકી દેવાના. જો હું તમને બતાવું હું કેવી રીતે કરું છું. તો આ પોટકી છે, જો આ પોટકી છે ને અંદર પાણીમાં, પછી એની અંદર તમારે આ રીતે બટેટું મૂકી દેવાનું ઉપર જ. એટલે જ્યારે તમારા વટાણા બફાઈ જાય એટલે બટેટું પણ બફાઈ જાય, પણ બટેટાની છાલ આપણે કાઢી લેવાની, એટલે જે કઈ કચરો હોય તો એ નીકળી જાય આ રીતે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે છે ને વિસલ કરશું. તો વિસલ કેટલી કરીશ? મિનિમમ 3 વિસલ કરીશ. એક ધીમા તાપે કરીશ અને 2 કે 3 ફૂલ તાપે કરીશ. બસ 3 થી 4 વિસલ કરશું તો સરસ ચડી જશે. ઓકે, જો ચલો, હવે આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે. તમે રેગ્યુલર બનાવતા જશો, પણ મારી રીત છે, હું તમને બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું. તો પાણીપુરીનું પાણી બનાવું હું ત્યારે કેવી રીતે બનાવું છું આખી તમને જો આમાં છે ને હું ઘણા ગોળ પણ એડ કરતા હોય છે, ખાટું અને મીઠું ભેગું પાણી બનાવતા. ઘણા છે ને લસણની કરી પણ અંદર ઉમેરતા હોય છે, પણ હું એ બે વસ્તુ નથી ઉમેરતી. અને અત્યારે છે ને જ્યારે હું આ પીસીસ ને ત્યારે લચકા જેવું જ પીસીસ, અગાઉથી પાણી નથી એડ કરવાનું, કેમ કે મારે એ લચકો થોડો કાઢી લેવાનો અને કેમાં ઉપયોગ કરીશ, કેવી રીતે કરીશ એવું આખું તમારી જોડે શેર કરીશ અત્યારે જ. ઓકે, તો સૌથી પહેલા છે ને આદુનો ટુકડો લીધો છે. તો મારે થોડો લચકો કાઢવાનો છે એટલે મેં આદુનો ટુકડો મોટો લીધો છે. પણ તમારે આદુ મરચા આમાં ટેસ્ટી હોય, સરસ હોય, ઝાઝા હોય તો જ મજા આવે. તો આપણે સરખું પીસાય એટલા માટે ટુકડા લઈ લઈએ. તો અત્યારે મેં મરચા કેટલા લીધા છે, તો હંમેશા જ્યારે તમે પાણીપુરીનું પાણી બનાવો ત્યારે તમારે આ રીતના તીખા મરચા લેવાના હોય છે. જ્યારે તમે નોર્મલ મોરા મરચા લો ને તો એની કડવાશ આવે, એટલે જે આ લવિંગિયા મરચા આવે ને તીખા એ જ તમારે લેવાના છે. તો 2 મરચા તીખા લીધા છે અને એક લીધું છે ને એ મીડિયમ તીખું છે, આ બહુ નથી તીખું, એટલે કુલ 3 મરચા લીધા છે. તમારે જેટલું તીખું ખવાતું હોય તેટલા તમે મરચા લઈ શકો. પછી અંદર આપણે ધોયેલી કોથમીર એડ કરશું અને ફુદીનો. તો હંમેશા જ્યારે તમે પાણીપુરીનું પાણી બનાવો ત્યારે તમારે કોથમીર કરતા ફુદીનો વધારે લેવાનો, તો જ એ ફુદીનાનો ટેસ્ટ આવે સરસ. અને બહારનો પાણીપુરીનો જે મસાલો આવે તેનો પણ ઉપયોગ ન કરો તો પણ ચાલે, અને નાખવો હોય તો જરાક ટેસ્ટ પ્રમાણે નાખવો હોય તો નાખી શકાય, પણ હું તો નાખતી જ નથી. પાણીપુરીનો જે મસાલો આવે એ નથી નાખતી. ચલો, હવે ફુદીનો અંદર એડ કરી દીધો છે. પછી અંદર છે ને કોથમીર, આદુ, મરચા અને ફુદીનો એડ કરું. એમાં હું જીરું એડ કરું છું, જીરુંનો સ્વાદ સરસ લાગે. બધી જ વસ્તુ અંદર એડ કરી દઈશ. પછી આપણે નિમક એડ કરશું અને સંચર, બંને વસ્તુ એડ કરવાની છે. એટલે તમારે છે ને અત્યારે ચેક જોઈ વિચારી અને ઓછું ઓછું એડ કરવાનું. પછી જ્યારે તમને એવું લાગે પાણીપુરીનું પાણી ટેસ્ટ કરી શકાય છે કે કેટલી જરૂર છે મારે. ઓકે, હવે છે ને એક આ મોટું લીંબુ છે મારી પાસે, તમે જોઈ શકો મોટું લીંબુ છે, એટલે એક આખું ઉમેરું છું. જો નાના હોય તો 2 લીંબુની જરૂર પડે. આમ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એક સરસ મજાની રગડા પૂરી લાઈવ તમારી જોડે શેર કરું. એમાં આપણે પૂરી પણ બનાવશું, રગડો પણ બનાવશું. રગડો લીલા વટાણાનો બનાવવાની છું, એટલે બાફા મૂક્યા છે, અને સૂજીની પાણીપુરી પૂરી બનાવશું. ઓકે, અને આપણે અત્યારે પાણી પણ બને છે, બધી જ વસ્તુ બનાવું છું તમારી જોડે. ઓકે, ચલો
હવે આમાં આપણે પાણી કયું એડ કરશું? તો હું છે ને બરફ અંદર એડ કરીશ અત્યારે, કારણ કે આપણે એમાં જો ગરમ પાણી તમે થોડું નાખશો તો જે ગ્રીન હોય તમારા એ નહીં રહે. સરસ. જ્યારે આ લીલો મસાલો બધો આપણે કર્યો છે, કોથમીર ફુદીનાનો એમાં છે, નથી આમ કરો એટલે પડશે. તો અત્યારે સરસ મજાની રેસીપી શેર કરું છું, તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો. બસ 2-3 ગાંગડા બરફના હશે તો પણ ચાલશે અત્યારે. પછી હું ઠંડુ પાણી અંદર એડ કરીશ. જો અત્યારે છે ને ખાલી 3 ગાંગડા જ બરફના એડ કરું છું, પછી આપણે ઠંડુ પાણી એડ કરશું. જો આપણો અત્યારે લચકો તૈયાર થઈ ગયો છે. આનો શું કહેવાય, પાણીનો. તો અત્યારે મેં પાણી નથી એડ કર્યું, તમે જોઈ શકશો લચકો જ છે ને, જો પાણી નથી એડ કર્યું, લચકો જ છે. હવે આમાંથી 1 ચમચી કે 2 ચમચી આપણે એટલો કાઢી લેશું એક વાટકામાં. જો આ લચકો અત્યારે આપણે રગડા પૂરી બનાવી છીએ, ઓલી પૂરી નથી બનાવતા. ઓકે, ચણાવાળી પૂરી નથી બનાવતા. તમે ચણાવાળી પૂરી પણ બનાવતા છે, ચણા ને બટેટાની. આપણે અત્યારે રગડા પૂરી બનાવી છીએ. તો રગડા પૂરી હંમેશા કેવું હોય કે ગ્રીન અને યલો કલર જ હોય, એમાં લાલ મરચાંનો ઉપયોગ નથી થતો. એટલે આપણે અત્યારે જે લચકો કાઢીશ એ રગડામાં એડ કરવાનો છે. તો હું કેવી રીતે એડ કરીશ તમને બતાવીશ. જો તો અત્યારે કેટલો, હું અત્યારે 1.5 ચમચી જેટલું કાઢ્યું છે, અને આ તીખું છે. સરસ. ચલો હવે આમાં પાણી નાખી અને આપણે ઠંડુ અને પીસી લેશું હરખું પાછું, થોડું થોડું 2 વાર. ચલો આપણું પાણી તૈયાર છે. આપણે વધારે પાણી બનાવવું હોય તો થોડું અંદર પાણી પણ એડ કરશું. જો જ્યારે આપણે પાણીપુરી, ચણાની પાણીપુરી બનાવી છે ને, ત્યારે શું કરી છે કે આ કૂચા વધે છે થોડા ઘણા, એ આપણે એડ કરી છે. તો રગડામાં પણ તમે એડ કરી શકો, પણ રગડામાં પછી એનો કઈ સ્વાદ ન આવે. આ કૂચા હોય એમાંથી બધું નીકળી ગયું છે. તો ઓલામાં તો જ્યારે આપણે ચણાનું બનાવીશું એમાં તો આપણે સંચર, મીઠું, લાલ મરચું બધું એડ કરી છે. તો આમાં એવો નથી હોતો, ગ્રીન જ હોય છે વધારે. એટલા માટે આપણે આ લચકો કાઢ્યો છે. એટલે આ લચકો જો તમારે હજી એડ કરવો હોય તો વધારે એડ કરી શકાય, અને જવા દેવો હોય તો હવે આમાં કાંઈ જ ન હોય, તો જવા દેવો હોય તો જવાય દેવાય. એક ફ્લેવર શેની હોય કે થોડો ફુદીનો અને કોથમીરની ફ્લેવર સરસ હોય આમાં, બસ. પણ એટલો બધો નથી નીકળ્યો, તમે જોઈ શકશો આટલો જ નીકળ્યો છે. જો તો હવે હું આનો ઉપયોગ નહીં કરું. ચલો તો આપણું ટેસ્ટી સરસ મજાનું પાણીપુરીનું પાણી તૈયાર છે. તમે જોયું.
આજે આપણે સૂજીની થોડી ઉપરથી કોથમીર એડ કરું છું અને મારે છે ને મમરી લઈ આવી છું, જે આવડી આવે છે ને આપણે સેવ મમરીની મમરી, તે પણ થોડી એડ કરી શકાય છે. તો આપણું પાણી તૈયાર છે, તેની જોડે આપણે આ પાણી પણ તૈયાર છે, બંને પાણી તૈયાર છે. ચલો તો પાણી તો તૈયાર છે, પણ હજી બીજી વસ્તુ બાકી છે. તો કઈ વસ્તુ? તો અત્યારે ચણા અને બટેટા બફાઈ છે, એનો આપણે રગડો બનાવવાનો છે. ચલો આને હું સાઈડ ઉપર રાખું છું. ચલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાની એક પૂરી પણ બનાવવાની છે. તમે સૂજીની પૂરી બનાવશો. આપણે પૂરી પણ અત્યારે ઘરે જ બનાવવાની છે, કાંઈ વસ્તુ બહારથી નથી લાવવાની. તો તમે ઠાકોરજીને ધરાવતા હોય, ધારો કે પાણીપુરી ઠાકોરજીને ધરાવવાની ઈચ્છા હોય, તો બહારથી કાંઈ ખપતું નથી. એમાં તો બારે જેવા તેવા પાણીમાંથી વસ્તુ બનાવેલી, એ તો આપણે સાવ ઉપયોગમાં નથી લેતા. તો ઘરે તમે સરસ બનાવી શકાય. તો સૂજી કેટલી લઈશ? 1 કપ સૂજીમાંથી કેટલી બધી પૂરી બનશે? અત્યારે તો અમે 5 વ્યક્તિ 4 વ્યક્તિ ઘરમાં છે, તો બધા જ ખાઈ લઈશું એટલી પૂરી બનશે. અને નંગ કેટલી પૂરી થશે તે પણ બતાવી. તો ચલો આપણે અત્યારે સૂજીની પૂરી બનાવવાની છે, તો એના માટે સૂજી લીધો છે. તો સૂજી કયો લેવાનો? તો સૂજીને ચારવાની જરૂર નથી આપણે. જો 1 કપ આખો ભરીને સૂજી લીધી છે. તો કેટલો હશે મારો કપ? 250 મિલી છે, 250 ગ્રામ હશે ને? 250 મિલી લખ્યું છે. આ 250 ગ્રામ સૂજી છે મારી. ઓકે, તો થોડી એડ કરવી હોય તો થોડી એડ કરશું આપણે. ચલો થોડી હજી એડ કરી છે, કારણ કે બધાને આપણું પૂરું થાય એટલા માટે. જો તો સૂજી કઈ લીધી છે? મોટી સૂજી હોય તે લીધી છે. આ નાની સૂજી નથી. તમે એવું પેકેટ પણ બતાવો. રવો નથી, સૂજી છે. આ પેકેટ છે, સૂજી છે. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે. કોમેન્ટ લખતા રહેજો, મારી ચેનલને લાઈક કરતા રહેજો. અત્યારે 250 જે વ્યક્તિ જોતા હોય તો ખાસ લાઈક કરો. લાઈક કરો સાવ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે, અને તમે કહેશો એ જ રેસીપી તમારી જોડે શેર કરી છે. તો તમને ખ્યાલ છે અત્યારે આલુ પરોઠા છે, ઢોસા છે, કે બધા પ્રકારની મીઠાઈ છે, એ બધાના ક્લાસ હોય છે. જ્યારે યંગ છોકરીઓ હોય એના માટે ક્લાસ હોય. તો ક્લાસમાં એ 200-300 રૂપિયા ભરી અને એક જ આઈટમ શીખડાવે. તો હું અત્યારે તમારી જોડે દરરોજ લાઈવ આવું છું અને પરફેક્ટ સરસ રીત સાથે સરસ મજાનું તમને બતાવી અને શીખડાવું છું. તો ચોક્કસ ફોલો કરજો અને જોજો. એટલી મજા આવશે જોવાની, અને સમજાવીશ. તમે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પણ લખી શકો છો, મને પણ કહી શકો છો કે મારે આ વસ્તુમાં આ ફોલ્ટ આવ્યો છે, તે પણ કહી શકો. તમારા બધા આન્સર દઈશ. એક રેસીપી તમારી જોડે શેર કરીશ. મેં તમારી જોડે મલાઈ લડ્ડુની રેસીપી શેર કરી છે, પેંડા, બધી જ વસ્તુ તમારી જોડે હું શેર કરીશ ચોક્કસથી. તો તમે ચોક્કસ ફોલો કરતા રહેજો અને મજા આવશે. ચલો હવે આપણે આ સૂજી લીધી છે, તમને બતાવું દાણા કેટલા મોટા મોટા છે. તો જ્યારે તમે પાણીપુરીની પૂરી બનાવો ત્યારે તમારે સૂજીનો જ ઉપયોગ કરવાનો. આમાં કઈ કઈ વસ્તુ નાખવાની છે તે બતાવું. જો અત્યારે પૂરી બનાવવા માટે પહેલા આપણે લોટ બાંધવાનો છે. કેટલી થઈ? પેલા આપણે કેટલી 2 કે 3 સીટી કરી, પાછી 2 કરી. હવે એક જ સીટી થશે એટલે બંધ કરી દઈશ ગેસ. આપણે પેલા લોટ બાંધીને સૂજીનો તમને ખ્યાલ આવે કે આ છે ને, એટલે પેલા હું કોમેન્ટ વાંચી લીધી. સૂજી છે. હવે સૂજી મેં 250 ગ્રામ થી ઉપર થોડી છે, એટલે કે 300 ગ્રામ આવશે. તો તેલનું મણ અંદર એડ કરવાનું છે. તો તેલનું મણ કેટલું એડ કરીશ હું તમને બતાવીશ. હું હાથમાં લઈને જ બતાવીશ કે આ રીતે જો તમે મણ દેશો ને, પેલા તમારે કેટલું 1 ચમચી 2 ચમચી જેટલું તેલનું મણ દેવાનું. પણ જ્યારે તમે આ રીતે મણ દેશો ને, એટલે તમારી સૂજી હોય એ બધામાં મણ લાગી જાય. મણ કેવું લાગવું જોઈએ કે તમે ભાખરીને દો ને એવું. તો તમે જ્યારે મણ આ રીતે દેતા હોય ને, આ રીતે, તો તમારા તેલ વાળા હાથ ન થવા જોઈએ. છે તેલ વાળા હાથ નહીં.
પણ તમે આમ જોશો ને તો તમારે આખા સૂજીમાં મોણ લાગી ગયું છે. નજીકથી બતાવો. જો તો આ સૂજીમાં જ્યારે તમે મોણ તેલનું નાખો, તમે જાજી લીધી હોય કે ઓછી નાખી, તો તમારે છે ને મોણ કેટલું દેવાનું. તો સાવ કોરું છે, તેલ નથી બહુ, પણ આમ તમારે જોશો ને તો મોણ બધાયમાં લાગી ગયું છે. આમ તમે કરો ને સૂજીમાં, અને આ જાડી સૂજી છે, રવો નથી. ખાસ તમારે પૂરી બનાવવા માટે સૂજીનો જ ઉપયોગ કરવાનો. ચલો હવે હું લોટ બાંધવા માટે કયું પાણી લઈશ તે પણ બતાવું. તો લોટ બાંધવા માટે તમારે ફૂલ ગરમ પાણી લેવાનું છે. હું પાણી તમને બતાવું કે વરાળું નીકળે તેવું ગરમ પાણી છે. જો આ છે ને મેં ગરમ પાણી કરીને રાખ્યું હતું. તો અત્યારે હું હાથને ટચ કરું ને આમ ગરમ પાણીમાં તો મને ગરમ લાગે, એટલું ગરમ પાણી છે અંદર. તો આ ગરમ પાણીથી જ તમારે લોટ બાંધવાનો છે. જો તો તમે અત્યારે લોટ બાંધશો ને તો તમને થોડો નરમ લાગશે, પણ જેમ જેમ સૂજી પાણી પીશે ને એમ બરોબર થઈ જશે. હજી તમે જ્યારે એમ નાખે કે મને પાણી મારેથી વધારે પડી ગયું છે અને સૂજી ઓછી છે, તો તમે હજી પણ થોડી નાખવી હોય તો નાખી શકાય. જો તો હું તમને બતાવું પાટલા ઉપર તો કેટલો નરમ છે લોટ છે ને. અત્યારે તમને ચોખ્ખું દેખાતું હશે કે આ નરમ લોટ છે, પણ આને આપણે 2 મિનિટ આ રીતે ઢાંકીને રાખી દઈશું થોડી વાર, એટલે સૂજીનો લોટ છે ને થોડો ક્રિસ્પી થઈ જાય, એટલે કે પાણી શોષી લેશે. એ તો તમને ખબર જ છે. હવે આ લોટને હું સાઈડ ઉપર રાખી દઈશ, હાથ ધોઈ અને ઢાંકીને રાખીશ ખાસ તો, કારણ કે આપણો લોટ છે ને સુકાવો ન જોઈએ. ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશ. ઓકે, હવે આ મેં એ જ પ્લેટ લીધી છે જે આપણે હમણાં લીધી હતી એ જ. હા, તો રવો અને સૂજી બંને અલગ છે. રવો હોય ને એ બારીક હોય છે, સૂજી હોય ને એ મોટી હોય છે. તો તમે જોઈ શકો આ છે ને સૂજી છે, આ સૂજી છે. રવો છે ને એ ઝીણો આવે, તો રવાની તમે પૂરી કરશો તો નહીં થાય, સોગી થઈ જશે, મારો અનુભવ છે. પણ સૂજીની પૂરી કરશો તો તમારી ક્રિસ્પી ને ક્રિસ્પી રહેશે. અત્યારે તેલમાંથી કાઢો ત્યારે જ તમારી ક્રિસ્પી હશે પૂરી. આ ચોક્કસ વસ્તુ તમારે ફોલો કરવાની કે રવો અને સૂજીમાં શું ફેર. રવાનો હંમેશા શીરો થાય છે, સૂજીના જો શીરો કરવો હોય તો તમારે મિક્સરમાં પીસવો પડે છે. એટલે તમારે સૂજી જ લેવાની છે, આમાં રવાનો ઉપયોગ નથી કરવાનો. ચલો હવે હા ના મીઠું ન હોય. પાણીપુરીની પૂરી જ્યારે તમે ટેસ્ટ કરો છો એમાં નિમક નથી હોતું, પણ અત્યારે આપણે જ્યારે પૂરી બનાવી એમાં પણ નિમક ન હોય. તમે પૂરી બહારથી લઈ આવીને ટેસ્ટ કરજો, નિમક ન હોય. ચલો ઓકે, હવે છે ને આપણે આ છે ઓકે ચીપિયો લઈ લઉં. જો તો તમારો અત્યારે આ પોટકી છે ને ગરમ હોય છે. જો તમારું એક કપડું બગડશે પણ નો ડાઉટ ખાવામાં હેલ્ધી છે. એટલે જો હવે અંદર બટેટા છે આપણા, બટેટા બાફેલા તે પણ લઈ લો. અને હું તમને પાણી બતાવીશ સાવ નજીકથી કે સોડા વાળું પાણી હોય તેનો આપણે ઉપયોગ નથી કરવાનો. જો હવે આ પાણી છે, જો આ પાણી છે આપણું, આ સોડા વાળું પાણી છે.
જો તમે આ રીતે રગડો બનાવો ત્યારે તમારે જે સોડા વાળું પાણી હોય, તમારા વટાણા ન બફાતા હોય તો તમારે સેજ હાથ કરી દેવાનો, તો અંદર સોડા નહીં રહે, પણ આ પાણી સોડા વાળું હોય એ નીકળી જશે. જ્યારે તમે તરી એમનામ જ બાફા મૂકો પાણીમાં જ વટાણા, ત્યારે તમે સોડા પણ ખાઈ જાવ. અમુક વસ્તુમાં ખાઈ છી ના નથી ખાતા એવું નથી, ગાંઠિયા છે એવા બધા, પણ અમુકમાં ન ખાય તો ચાલે. ચાલે એવું હોય ચલવી લેવાનું. ચોક્કસ. ચલો આ પાણી આપણે હટાવી દેવાનું, આનો ઉપયોગ નથી કરવાનો. ચલો હવે આપણે એક સરસ મજાનો ટેસ્ટી રગડો બનાવવાનો છે. એના માટે વટાણા છે ને, જો તમે જોઈ શકશો વટાણા કેટલા સરસ બફાઈ ગયા છે ને. જો વટાણા છે ને આ બફાણા સરસ છે અને આખો દાણો છે. તમે આમ લેશો તો સરસ બફાઈ ગયા છે. ગરમ છે હજી, તમે ચમચીથી બતાવો. જો તો કેટલી સીટી મારી, તમારી નજર સામે 5 જ સીટી મારી. તો મને એક સરસ કોમેન્ટ પણ આવી હતી કે વટાણા બાફી ત્યારે અમારા ચડતા નથી વટાણા. તમે જે ટ્રીક કીધી છે એ બહુ સરસ છે. મેં વટાણાનું શાકની રેસીપી શેર કરી હતી ને ત્યારે મને એક સરસ કોમેન્ટ આવી હતી કે તમે જે વટાણા બાફા એ જ રીતે હવે અમે વટાણા બાફશું. અમે જયારે વટાણા બાફી છીએ તો અમારા ચડતા જ નથી, કેટલું કરીશ તો ચડતા જ નથી. તો ચોક્કસ આ રીતે તમે વટાણા બાફશો, બહુ સરસ થશે. ચલો હવે આને છે ને અંદર પાણી છે નથી, પ્લેટમાં આપણું પાણી નથી, એટલે વટાણાને હું નીચે લઈ લઉં છું અને આ કપડું વોશ કરવા માટે જવા દઈશું આપણે. ચલો હવે બટેટું છે તેને પણ આપણે લઈ લઈશું અંદર અને છૂંદીને અંદર નાખશું. જો હવે આમાં છે ને આપણે બધા મસાલા એડ કરવાના છે. તો જો તમારે આમાં વઘાર કરવો હોય તો વઘાર પણ કરશું. અને વઘાર ખરેખર છે ને રગડા પેટીસમાં રગડામાં વઘાર નથી હોતો, જ્યારે આ રગડો હોય છે એમાં. અત્યારે જે આપણે બનાવી છીએ આ રગડામાં વઘાર નથી હોતો, ઉપરથી જ મસાલા હોય છે, પણ સેજ આપણે જો કરવું હોય છે તો ઉપરથી વઘાર થોડો કરશું. જો બટેટું મેં છૂંદી નાખ્યું છે અને અંદર ભેરવી દઈશું. પણ થોડું આપણને છે ને હિંગ, પછી અંદર થોડું જીરું નાખશું એટલે સ્વાદ સરસ આવે, એટલા માટે એટલો જ આપણે વઘાર કરશું. ચલો નતર રગડામાં તમે ઉપરથી સરસ મસાલા કરી નાખો ને તોય ચાલે, અને વઘાર કરવો હોય તો પણ કરી શકો. તો વઘારમાં તેલ કેટલું લઈશું, તો મિનિમમ આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે, બહુ નથી લેવાનું. જો 1 જ ચમચી. તો અત્યારે તમે મારું લાઈવ જોવો છો તો દિલથી થેન્ક યુ. આજે રાતે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે એક સરસ મજાની રેસીપી શેર કરીશ. તમે પણ કોમેન્ટમાં કહી શકો, એ રેસીપી પણ શેર કરીશ. તો હું દરરોજ આવું છું, અલગ અલગ મીઠાઈ, ફરસાણ બધી જ રેસીપી શેર કરું. તો ચોક્કસ વેલકમ. દરરોજ રાતે 10 વાગે આવજો. અને જે પણ તમારે ક્લાસ વગર મીઠાઈ બનાવવી હોય, મેં તમારી જોડે કાલે ચમચમની રેસીપી શેર કરી છે, મલાઈ લડ્ડુની રેસીપી શેર કરી છે. મારા ગ્રુપમાં આપણા એક મારું ગીતાસ કુકિંગ કોર્નરનું એક વોટ્સએપ ગ્રુપ છે, તો એમાં બધા સરસ મલાઈ લડ્ડુ બનાવે છે, મોહનથાળ બનાવે છે, પછી વડા અમુક બધા સરસ બનાવે છે. તો ક્લાસ વગર પણ આપણે સરસ મજાનું બધું શીખડાવી છે. તમે જોજો, ઇન્સ્ટામાં જોજો, ફેસબુકમાં જોજો, એમાં ફરજિયાત ક્લાસ લઈને જ બધું શીખડાવે છે, પૈસા દઈને છોકરીઓ શીખવાડે. તો હું તમને જે સમજાવી અને સરસ મજાનું શીખડાવું, તો આખું નિરાતે બેહીને ત્યાં પૈસા દેવા આપણે, 200 રૂપિયાનો ક્લાસ હોય કે 300 રૂપિયામાં એક જ દિવસમાં ક્લાસમાં તમને શીખડાવે છે. ચલો તો એ 300 રૂપિયા ન દેવા હોય અને ફ્રીમાં છે તો ફ્રીમાં તમે સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક કરવું તે પણ ફ્રી છે અને જોવું તે પણ ફ્રી છે. તો મારું તમે લાઈવ નિરાતે બેહીને, અને રાતના હું લાઈવ કરું એમાં એવું સરસ શીખડાવું છું, બધી મીઠાઈ બધું છે. એટલે રાતે 10 વાગે ચોક્કસ બધી જ મીઠાઈની રેસીપી જોવા આવજો. તહેવારો નજીક છે તો તમે કહેશો એ બધી જ મીઠાઈની રેસીપી તમારી જોડે શેર કરીશ. ચોક્કસ તમારે જે શીખવી હોય એ રેસીપી મને કહેજો, તે પણ હું શેર કરીશ તમારી જોડે. આટલી વ્યવસ્થિત તમને કોઈ એટલે કોઈ કહેશે નહીં અને સમજાવશે. તો ખાસ લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હવે અત્યારે વઘાર કરીશ તો ડાયરેક્ટ આપણે સેજ જીરાનો અને હિંગનો વઘાર કરશું, બહુ આમાં નથી હોતા મસાલા. રગડો સાવ સિમ્પલ જ હોય છે.
જો તો આપણે અત્યારે વઘાર કરી તો ટેસ્ટ સરસ આવે એટલા માટે જીરું, હિંગ, પછી લાઈટ જેવી હળદર, અને આપણે આ લચકો રાખ્યો છે તેને પણ આપણે નાખશું, પણ એ ઉપરથી નાખશું. આ ગ્રીન લચકો આ વઘારમાં નથી નાખવો આપણે. ઓકે, તો સરસ પીળો કલર આવે એટલા માટે હળદર એડ કરશું, લાઈટ જેવી. ચલો નજીક લાવો તો કેમેરા. ચલો જો આ વઘાર આપણો સરસ કલર આવી ગયો જોયું વઘારમાં. હવે આપણે આ રગડો છે, વટાણા છે, એને એડ કરી દેવાના છે અંદર. આજની રેસીપી ખાસ તમે જોજો, તમે પણ સરસ મજાનો ઘરે રગડો બનાવી શકશો. હવે આમાં આપણે પાણી નથી એડ કરવાનું. ચલો આમાં પાણી નથી એડ કરવાનું, લચકો જ રાખવાનું. કેવી રીતે બનાવીશ તમને બતાય. હવે આમાં છે આપણે જીરું, ફુદીનો, કોથમીર, લીલું મરચું, લીંબુ, સંચર, મીઠું, બધો જ મસાલો નાખ્યો છે. અને પાણીપુરીનો જે પાણી બનાવ્યું એનો લચકો છે, તો એનો ટેસ્ટ સરસ આવે એટલા માટે. આ ગારેલો લચકો નથી, તાજો ફ્રેશ લચકો છે જે મેં લઈ લીધો હતો. ચલો હવે આમાં ઉપરથી શું મસાલા એડ કરશું, તો આમાં છે ને સરસ લાગે એટલા માટે આપણે શું શું એડ કરશું, બધા મસાલા બતાવું તમને. જો તો આપણે છે ને લાઈટ જેવો ચટપટો અને સરસ લાગે ગરમ મસાલો એ એડ કરશું અંદર. પછી સંચર પાવડર થોડું એડ કરશું. આપણે પલ્પ નાખ્યો એમાં પણ મીઠું છે, પણ આપણે જ્યારે બાફા મૂક્યો હતો રગડો એમાં પણ મીઠું હતું, અને સંચર એડ કર્યું છે એટલે લાઈટ જેવું જ આપણે મીઠું એડ કરશું. પછી આપણે શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરશું, બહુ સરસ લાગશે. ચલો હજી તમારી પાસે, જો મારી પાસે પાણીપુરીનો મસાલો છે તો એ થોડો એડ કરું છું. મેં પાણીમાં નથી એડ કર્યો, પણ આમાં થોડું ચટપટો સ્વાદ દેવા માટે. તો તમારે ચાટ મસાલો એડ કરવો હોય પાણીપુરીનું જે મસાલો છે એની જગ્યાએ, તો તમે એડ કરી શકો. ચલો સરસ મજાનો ચટપટો, અને આદુ મરચા તો નાખ્યા જ છે આપણે, પલ્પ નાખ્યો એટલે તો સરસ તીખો સરસ થઈ ગયો મસાલો આપણો બધો જ. હવે આમાં પાણી નથી નાખવાનું, આ જ રીતે બનાવવાનો છે. હંમેશા રગડો હોય એ આ જ રીતે હોય. હવે કેવી રીતે તમારે સર્વ કરવાનો તે પણ બતાવીશું તમને. જ્યારે તમારા વટાણા વધારે ગળી જાય એ વાંધો નહીં, સારું સામું, કારણ કે વટાણા પેટમાં ઊભા થાય પણ કાચા ન રહેવા જોઈએ. ચલો હવે આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાનું, જે પણ કઈ મસાલા ઓછા હોય તો તમે એડ કરી શકો. ચલો સરસ તૈયાર થઈ ગયો. એની ઉપર આપણે થોડી કોથમીર એડ કરશું. ચલો આ ગ્રીન રગડો છે. હવે એક મને ઓલી લોઢી આપો. અરે અહીંયા જ છે. ચલો હવે મારી પાસે આ લોઢી છે, તમને બતાવું. ત્યારે લોઢી ઉપર થોડું તેલ લગાવવાનું છે. હજી આપણે પૂરી બનાવવાની છે, પછી જ આપણે સર્વ કરશું. તો તમારી પાસે જૂની લોઢી હોય આવી નોનસ્ટિક તો પણ ચાલે. આ છે ને જ્યારે ઢોસાની લોઢી હોય એની ઉપર નહીં કરવાનું, વળી બગડી જાય. પણ જે રનિંગની લોઢી હોય તો ચાલે. અને આ લોઢી છે મારી પાસે, એ છે ને આ લોઢીમાં હું બધી વસ્તુ, તમે થેપલા, પરોઠા, ભાખરી, રોટલી, ઢોસા પણ બનાવી શકો, બધું જ બનાવી શકો. ને જેમ તાવીથો ફેરવવો હોય, જેમ ઘસવો હોય તેમ કરી શકાય. હવે આપણે આ રગડો છે એને હું આ રીતે સાઈડ ઉપર ગોઠવી દઈશ, બધે ફરતો ફરતો તમે જોઈ શકો. રગડો ખાવાની મજા આ જ છે, બીજી નથી. ચલો લોઢી મારી મોટી છે થોડી.
મસ્ત થયો, ટેસ્ટ કરવા આવો રિયલીમાં. ચલો હવે શું કરવાનું છે, આ રગડા ઉપર આપણે છે ને મરચું મૂકી દેશું એક સાઈડ આ રીતે, પછી ટમેટું, જાણે બારે આપણે ખાતા હોય એવું ફિલિંગ આવવું જોઈએ. પછી આપણે ડુંગળી આ રીતે થોડી થોડી મૂકી દેશું, અને હમણાં હું તમને સર્વ કરીને બતાવીશ. અમે પણ આ રીતે જ ખાશું એટલે તમને બતાવું છું. આ એના માટે જ મેં લોઢી લીધી છે કે જ્યારે મારે ઘરે રગડો બનાવવો તો આ રીતે હું બનાવી શકું. ચલો તમે જોયું. હવે આને અત્યારે આપણે આ રીતે સાઈડમાં રાખી દઈશ. કોઈ મહેમાન આવ્યો હોય ને તમે આ રીતે બનાવ્યો તો ખાતા રહી જાય, ખુશ થઈ જાય. હજી આપણે પૂરી બનાવવાની છે. ચલો હવે આપણે થોડી પૂરીની તૈયારી કરી લઈ અને બધું સાઈડમાં રાખી દઉં, કારણ કે કાંઈ વસ્તુ આપણને આડી ન આવે એટલા માટે બધું હટાવી દેશું. હવે આપણે કાંઈ જ વસ્તુની જરૂર નહીં પડે. હવે તરત ઇન્સ્ટન્ટ રગડો બનાવવાનો છે. તો કેવી રીતે બનાવીશ, પહેલા આપણે પૂરી તો બનાવી જોશે ને, પૂરી વગર ચાલશે? જ્યારે તમે સૂજીનો લોટ બાંધો ને ત્યારે ખાસ એક તો ગરમ પાણી લેવાનું. ચલો આને આ બાજુ રાખી દઉં છું, અને કેવી રીતે ખાવાનો, સર્વ કરવાનો તે પણ બતાવીશું. ચલો આપણે થોડું અહીંથી ક્લીન કરી લઈએ. થોડું ગંદુ હશે તો મજા નથી આવતી. હવે આપણો લોટ છે, મેં તમને બતાવ્યો તો તારે કેટલો ઢીલો હતો અને અત્યારે કેવો કઠણ થઈ ગયો છે ને, સાવ સુકાઈ ગયો. જો સુકાઈ ગયો ને, સાવ સુકાઈ ગયો. લોટ સુકાઈ ગયો છે, એને આપણે થોડો સ્મૂથ કરવો પડશે. જો તમારો લોટ વધારે સુકાઈ ગયો હોય તો તમારે થોડું, આમાં મેં ગરમ પાણી છે જ, તો થોડું ગરમ પાણી લઈ થોડું થોડું છાંટી અને તમારે સેજ સ્મૂથ કરી લેવાનું. કારણ કે જો મારો લોટ તમે જોઈ શકશો સાવ સુકાઈ ગયો છે. તો અત્યારે સરસ મજાની સૂજીની પાણીપુરી થાય છે. તો બધાય જોજો એન્ડ સુધી, બહુ જ મજા આવશે. તમે પણ ઘરે બનાવી શકો. આ પાણીપુરીમાં તમારે નિમક નથી એડ કરવાનું, તેલનું મોણ થોડું એડ કરવાનું, અને ગરમ પાણીથી, ફૂલ ગરમ પાણી હોવું જોઈએ કે તમે આંગળી ટચ કરો તો અંદર નાખીને તરત તમે કાઢી લઈ શકો એવું. અંદર 2 મિનિટ રાખી શકો નહીં, એટલું નહીં, વધારે થોડું ગરમ કરવાનું. એનાથી જ લોટ બાંધવાનો, એટલે સૂજી તમારી સરસ સુકાશે નહીં અને પોચો થશે. સરસ લોટ તમારો પોચો થાય છે. જ્યારે લોટ સરસ બંધાણો હોય તો તમારી પૂરી પણ સરસ થશે. હવે છે ને આ લોટને છે ને બને ત્યાં સુધી સુકાવા નથી દેવાના આપણે લોટને. એટલે છે ને હું એક બાઉલ લઈશ આવું, એમાં છે ને ગોયણા કરી અને ઢાંકીને રાખી દો. તો કેટલા તમે પૂરી બનાવો, નાના નાના આવડા પૂરી કેવડી બનાવો આવડી છે, સુકાવા ન જોવા.
તો આટલા લોટમાંથી કેટલી પૂરી થશે તે પણ આપણે ગણીને હું તમને બતાવીશ કે કેટલી પૂરી થઈ. તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો. હું સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. હવે તેલ એ બાજુમાં ચાલુ કરી દઈશું. જો તો પૂરી તમારે કેવડી વણવાની, આવડી આવડી જ વણવાની ને થિકનેસ કેટલી રાખી છે? તો આપણે રોટલી કરી એટલી જ જો છે ને. તમે પતલી બહુ રોટલી કરતા હોય તો એટલી નહીં, તો સેજ ભરી છે ને તમે દેખો. અને આને છે ને આપણે ગોઠવતા જશું. સૂજી છે ને સુકાવો ન જોઈએ, એટલે આપણે આ ડબ્બામાં ભરી લીધી છે. જો ગોયણા અને ઢાંકી દીધું છે. જેમ જોઈને એમ કાઢતા જશે એટલે સુકાશે નહીં. અને ગોયણા પણ સરસ આ રીતે હલાવી આમ મેશ કરી અને સ્મૂથ કરવાનો ગોયણાને. બહુ અતિશય તળિયા તળિયા નહીં રાખવાના. જો તો આ હોય તો એને છે ને તમારા હાથમાં લઈ અને સ્મૂથ કરી લેવાનું, ગોળ રાઉન્ડ કરી અને પછી આવી રીતે ગોયણું કરવાનું. તો ખાસ એન્ડ સુધી જોજો. અત્યારે સૂજીની પૂરી થાય છે, પાણી રગડા પૂરી. તો રગડો આપણે બનાવ્યો, પાણી પણ બનાવ્યું છે અને પૂરી પણ બનાવી છે, એકદમ ટેસ્ટી. જરા બારે રેકડીમાં મળે, લારી ઉપર મળે તેવો સરસ રગડો બનાવ્યો છે. આજે બધી જ વસ્તુ ઘરે બનાવવાની છું, કાંઈ વસ્તુ બહારથી નથી. જ્યારે રગડો પૂરી હોય, પાણીપુરી હોય બનાવો, ત્યારે તમે પૂરી લેવા બારે જાવશો ના, આટલા લોટમાંથી કેટલા નંગ પૂરી થશે? તો 4 થી 5 જણા આરામથી ખાઈ શકો તેટલી પૂરી થશે. ચલો આટલી પૂરી છે, તેલ આવી ગયું છે. હવે આટલી પૂરીને આપણે બનાવી લઈએ. તો જો મેં આ કપડું આ બાજુ લીધું છે, પેલું જારી વાળું કે જો આ ત્રાસમાં હું પૂરી નાખતી જઈશ એટલે તમને દેખાય. ચલો જો પૂરી કેવી સરસ થઈ છે તમે જોઈ શકશો છે ને. તમે નો ડાઉટ સરસ મજાની પૂરી દેખાશે. પણ આ પૂરીને છે ને હજી આપણે બ્રાઉન કરવાની, આવી નહીં રાખવાની. જો આવી રાખશો તો કાચી રહેશે ને સોગી થઈ જાય છે. તો તમે જ્યારે બહારની પૂરી જોઈ હશે સહેજ લાલાશ ઉપર હોય, તો આને પણ આપણે સહેજ બ્રાઉન કરશું, પછી જ બહાર કાઢશું. સાઈડ ચેન્જ કરતા કરતા બ્રાઉન કરશું પૂરીને. જો તમે જોઈ શકશો છે ને ફૂલાણી છે ને આપણી પૂરી. ને તમને હું તરત જ ઇન્સ્ટન્ટ તોડીને બતાવીશ કે આપણી પૂરી કેવી થઈ છે. જ્યારે સૂજીની પૂરી સૌથી બેસ્ટ. મેં આ રીતે તમારે ઘઉંની પૂરી પણ રેસીપી શેર કરી છે કે ઘઉંની પાણીપુરીની પૂરી બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવી શકો. જો છે ને હવે છે ને આપણે આમાં કાઢતા જશું. જો હવે આપણે પૂરી એડ કરીને એટલે તરત જ આ રીતે તમારે હલાવતું જવાનું અને ચમચો કે તાવીથો કે આ રીતે તમે જારો હોય એને પ્રેસ કરતા જવાનું ને નાખતા જવાનું. એટલે જ મેં તમને કીધું કે 2 જણા હોય તો બેસ્ટ. તમારે જ્યારે તરવામાં હંમેશા પૂરીને તરવા માટે તમારે 2 જણાની જરૂર પડે. જો એકલા વણતું જવું, એકલા તરતું જવું એ મુશ્કેલ છે આ વસ્તુમાં. તમારી એક પૂરી ફૂલાશે છે ને તમે જોઈ શકશો. તમારે જેટલી એડ કરવી હોય એટલી તમે બાજુમાં થાય છે. પણ જે આપણે એડ કરીએ એની ઉપર તમારે આવી રીતે જારો ટચ કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું. જો તો નો ડાઉટ તમારી બધી જ પૂરી ફૂલાશે છે ને. તમને દેખાતું હશે કે મારી બધી જ પૂરી ફૂલાઈ છે.
બાર જેવી એકદમ ટેસ્ટી સરસ મજાની સૂજીની પૂરી થાય છે. તો મારી ચેનલ ઉપર અત્યારે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી પાણીપુરી બનાવવી ખૂબ અઘરી હોય છે, પણ હું તમને જે રેસીપી કહું છું સાવ ઈઝી અને સહેલી રીતથી તમને બતાવું છું. નો ડાઉટ ચોક્કસ તમે ફોલો કરજો અને જોજો. મારો વિડીયો પણ તમે શેર કરી શકો. તો અત્યારે આપણે સરસ મજાનો જો તમને રગડો પણ બતાવું, રગડો પણ આપણો સરસ થયો છે, પાણી પણ સરસ બનાવ્યું છે. હમણાં હું તમને તોડીને સર્વ કરીને પણ બતાવીશ. જો તો બને ત્યાં સુધી અમે જોયું પાપડી પૂરી નથી થતી. જયારે આપણે ઘરે કરી છીએ ત્યારે પાપડી પૂરી બહુ થાય છે, તો પાપડી પૂરી પણ નથી થતી. તમે પણ ચોક્કસ આ રીતે પૂરી બનાવજો. રગડા પૂરી બનાવવાની છે ઇન્સ્ટન્ટ. ચલો, તો રગડા પૂરી તમે કેવી રીતે બનાવશો તે પણ હું બતાવું તમને. ચલો હવે છે ને શું કરવાનું છે, તો ગેસ ચાલુ કરવાનો છે. તો જ્યારે તમે આ રીતે રગડો ગોઠવો હોય, તમારી પાસે નોનસ્ટિક લોઢી કે ગમે એ તમે નોર્મલ જે લોઢાની લોઢી આપણે ઘરમાં આવે એમાં પણ તમે રગડો આજુબાજુ ગોઠવી શકો. અને હવે છે ને શું કરવાનું, વચ્ચે છે ને આપણે થોડું પાણી એડ કરશું. અને અત્યારે મેં તવો તપે એટલી વાર ફૂલ ગેસ રાખ્યો, પછી સાવ મીડિયમ જ કરી દેવાનું. અને વચ્ચે છે ને આપણે થોડું પાણી એડ કરવાનું છે. તો આમાંથી લઈશ નોર્મલ. એ લોકો આ રીતે જ કરતા હોય, થોડું પાણી એડ કરે અને પછી આજુબાજુ થોડો રગડો લઈ અને પછી અંદર નાખશે. ઓકે, ચમચી લઈ લઉં. પછી અહીંથી સાઈડમાંથી થોડો રગડો લેવાનો આપણે. ને સરસ ગરમ કરવાનો. ચલો ગેસની આંચ ધીમી કરીને રગડો આપણો ગરમ ગરમ થવા માંડ્યો છે. હવે છે ને હું અત્યારે પૂરી બનાવું છું, તમને બતાવું. બીજો પાટલો કે મારે હશે. બીજો એક ડબ્બો લીધો છે કે એની ઉપર રે એટલા માટે આપણે તમને બધું જ વ્યવસ્થિત સરસ દેખાય. ચલો દેખાય છે. હવે ને જો આપણી પૂરી છે, તમે કોઈ પણ પૂરી લઈ શકો. તો આ રીતે તોડશો એટલે તરત તૂટી જશે. તૂટી જશે પછી આપણે અંદર રગડો એડ કરશું ચમચી, અને ગરમ ગરમ મૂકશું. તમે કોઈ પણ પૂરી આ રીતે તમે તોડી શકો, અવાજ સરસ આવે. જો છે ને
ચલો હવે છે ને આપણે પેલા મીઠું પાણી જેને પસંદ હોય એ બોલજો. થોડું થોડું મીઠું પાણી એડ કરશું. સરસ. ગેસની આંચ હવે બંધ કરી દઉં છું ઘડી. પછી આ જે તીખું પાણી છે તે એડ કરીશ બધાયમાં થોડું થોડું. પછી આપણે થોડી ડુંગળી એડ કરશું. પછી તમારે આમાં એક મસાલો છાંટવાનો આવે છે, એ જલજીરા પાવડર પણ છાંટી શકાય. અને કયો કઈ ગયું સંચર પાવડર. ઓકે, તો થોડું ઉપર સંચર પાવડર પણ એડ કરી શકાય થોડું થોડું આ રીતે. એ લોકો છે ને જ્યારે મિક્સ કરે ને તો સંચર પાવડર ને હિંગ ને એવો જ મસાલો હોય છે, ઉપરથી મસાલો આપે છે ને. ચલો ઉપરથી થોડી તમને સેવ પસંદ હોય તો સેવ એડ કરી શકાય છે. જો આ રીતે સરસ મજાની ટેસ્ટી રગડા પૂરી થઈ છે. આપણે પૂરી નોર્મલ પૂરી પણ બનાવી છે અને એકદમ ક્રિસ્પી થઈ છે, તમે જોઈ શકશો. જો હું આમ અડું છું તો પણ કાણા પડી જાય છે. જો તમને હું નજીકથી બતાવું, મારી પૂરી બધી જ પાણી પૂરી બધું તમે જોઈ શકશો, રગડો જોઈ શકશો. તો વેલકમ બધા જ એકદમ સરસ. આપણો એક ઠેલો લાગ્યો છે પાણીપુરી રગડાપુરીનો, તો ચોક્કસ ટેસ્ટ કરવા આવો બધા જ. ચલો હું અત્યારે તમને પૂરી પાછી તોડીને બતાવું. તો જો હું હલાવું છું તો પણ પૂરીને કાણા પડી ગયા છે, તમને દેખાશે. પણ તમને કાણા પડી ગયા તો તમે કોઈ પણ પૂરી આમાંથી કહો એ હું તમને તોડીને બતાવું છું. છે ને ચોક્કસ આ રીતે તમે જ્યારે પૂરી બનાવો તો તમારી બધી જ પૂરી તમે આ રીતે તોડી શકો છો અને ક્રિસ્પી થાય છે ને. પણ મેં તમને કીધું ને, બને ત્યાં સુધી તમારી પૂરી બ્રાઉન થવી જોઈએ. બારે કેવી બ્રાઉન થાય છે એ ખાસ તમારે કાચી નહીં રાખવાની, બ્રાઉન કરવાની. અને બધી પૂરી કરતા બેસ્ટ પૂરી આ છે.